અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં બટાકા કાઢવાની ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિતના તાલુકાઓમાં બટાકાનું વાવેતર થતું હોય છે. ચાલુ વર્ષે અનુકૂળ વાતાવરણને કારણે બટાકાનું સારું ઉત્પાદન ખેડૂતોને મળી રહ્યું છે. જો કે આ વર્ષે બટાકાનો ભાવ 300 રૂપિયા પ્રતિમણ મળે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા બટાકાનો ભાવ નક્કી કરવો જોઈએ. બટાકા કાઢવાની મજૂરી સહિતના ખર્ચ સામે યોગ્ય ભાવ ખેડૂતોને મળવો જોઈએ. મારું નામ સવજીભાઈ ગંગારામભાઈ પટેલ, મોહનપુર કંપા, અને બટાકાની ખેતી કરીએ છીએ વર્ષોથી. પણ બટાકાની ખેતીમાં આ સાલ જે હવામાન અને ઉતારાની દૃષ્ટિએ આ સાલ સારું છે, અને ભાવ પણ આટલા દિવસે ભાવ નહોતા મળતા, પણ આ સાલે અમને એમ લાગે છે કે ભાવ મળશે. તો કમસે કમ 300 ઉપર ભાવ મળે તો ખેડૂતને અત્યારે આ મજૂર આવ્યા છે, તમે જોશો મજૂર બધા એક મજૂર 500 રૂપિયાથી ઓછા કોઈ લેતા નથી. એટલે મજૂરીનો વર્ક અને ખાતર બિયારણનો અત્યારે એટલો બધો ટાઈટ ભાવ છે દવાનો ને, જો આટલા 300 ઉપર ન મળે તો ખેડૂતને પોસાય તેમ નથી. એટલે આ બટાકામાં ક્યારે શું થાય એ હાથમાં આવે પછી નક્કી થાય કે આ આટલું બટાકું આપણું થયું. અને ભાવનું તો કાંઈ નક્કી રહેતું નથી. એટલે સરકારને આપણે કહીએ કે બધાના તમે ભાવ બાંધો છો, તો એ રીતે આ બટાકાના ભાવ 300 રૂપિયા તમે બાંધો તો ખેડૂતને બટાકું વાવવાનું મન થાય અને કોઈ ખેડૂત બજારમાં છેતરાય નહીં. આ રીતનું છે આયોજન. અને આ કેસરપુર કંપાના છે, આ ચેતનભાઈનું ખેતર છે. આ સરસ બટાકા છે, પણ આપણે પ્રાર્થના કરીએ કે એને ભાવ પોષણ સૌ ભાવ મળી રહે, 300 ઉપર ભાવ મળે તો એને પોસાય અને આવતી સાલ બટાકા વાવવાની ઈચ્છા થાય. 300થી ઓછા મળશે તો ઈચ્છા ઓછી થાય. કારતક મહિનાથી ખેડૂતો બટાકાની વાવણી શરૂઆત કરતા હોય છે. અંદાજે 90 દિવસ પછી ખેડૂતોને બટાકાનું ઉત્પાદન મળતું થઈ જાય છે. બંને જિલ્લામાં પ્રોસેસિંગના બટાકા ખેડૂતો વાવતા હોય છે, જે ચિપ્સ બનાવવા માટે ઉપયોગી થાય છે. મારું નામ છે વિજયકુમાર ચિમનભાઈ પટેલ. હું કેસરપુર ગામનો રહેવાસી છું. જેમ કે બટાકાની ખેતી કરીએ છીએ અમે, પણ આ વર્ષે બેસતા વર્ષના આજુબાજુ અમારે વાવેતર ચાલુ થઈ જાય છે ને એના પછી અત્યારે હવે બટાકા કાઢવાનું ચાલુ કરી દીધું છે. 100 થી 90 દિવસની ખેતી હોય છે ને ભગવાન કરે ને જો માવઠા ના થાય તો ખેતી અમારી સફળ થાય ને સરકાર તરફથી અમારે એટલી અપેક્ષા છે તો ભાવ મળી રહે એટલી ગુજારિશ છે અમારી. અમારે રખિયાલ છે, મોહનપુર છે, મદાપુર છે, કેસરપુરા કંપા, મેઢાસણ, એમ પછી આગળ જાઓ એમ વધતું જાય વાવેતર. કેટલાક ખેડૂતો વાવણી સમયે જ કોન્ટ્રાક્ટ કરી લેતા હોય છે, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ચેતનકુમાર મોહનભાઈ, કેસરપુરા કંપા. હું અત્યારે છેલ્લા 5 વર્ષથી બટાકાનું વાવેતર કરું છું. એમાં શાકભાજી માટેના પોખરાજ આવે છે અને ચિપ્સ માટેના એલઆર કરીને આવે છે. હું જ્યાદાતર વધારે એલઆર બટાકાનું વાવેતર કરું છું. તેના ભાવ મને દર સાલ પોસાય એ જ ટાઈપના ભાવ મને મળી રહે છે. મેં અત્યારે 281 રૂપિયામાં બટાકાનો એગ્રીમેન્ટ કરેલો છે અને સારું વળતર મળે છે. બનાસકાંઠા જિલ્લા પછી અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું સૌથી વધારે વાવેતર થઈ રહ્યું છે. કેટલીક વાર માવઠાને કારણે ખેડૂતોને નુકસાની પણ વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે દર વર્ષે બટાકાનો યોગ્ય ભાવ ખેડૂતોને મળે તેવું પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુપર ફોલો કરો.